મિત્રો 3 મે 2026ના રોજ ટાટ સેકન્ડરીની જે પરીક્ષા લેવાઈ છે તો એનું આપણે જે બધા ઉમેદવારો માટે કોમન પેપર આવે છે એનું આપણે સોલ્યુશન કરી રહ્યા છે. તો આ સોલ્યુશન જે છે એક્ઝામ સાથી ચેનલ દ્વારા આપણે સાંજે મૂકી દીધું હતું 8 વાગ્યા પહેલું. તો ઘણા બધા વિદ્યાર્થીઓને મળી ગયું છે. તો હવે આપણે આ વિડીયો છે એમાં વિસ્તૃત ચર્ચા કરશું. તમારે ક્યાંથી પુરાવા શોધવા, કયા કયા પ્રશ્નો રદ થાય એમ છે, એમાં શું ભૂલ છે, આ તમામ આપણે ચર્ચા વિડીયોમાં કરશું. તો જે વિડીયો છે અચૂક જોઈ લેજો. તો સૌપ્રથમ પ્રશ્ન છે NEP 2020 સંદર્ભે નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો 10+2ના માળખાના બદલે 53-32નું નવું માળખું તો ખોટું છે. 53-32 નહીં, પણ જે નવું માળખું છે 53-34નું છે. કેટલું છે? 53-34નું. તો પહેલું વિધાન ખોટું છે. કયું છે? પહેલું. હવે પહેલું વિધાન ખોટું છે તો આમાં એક પણ એવો જવાબ નથી કે પહેલું વિધાન ખોટું હોય તો 2, 3, 4 જવાબ આવે. તો 2, 3, 4 તો અહીં ક્યાંય જવાબ છે નહીં. તો આ જે પ્રશ્ન છે એ બધામાં પહેલું વિધાન અહીં આપેલું છે, તમે જોઈ શકો છો. તો આ પ્રશ્ન રદ થશે. શું થશે? પ્રશ્ન રદ થશે. એના લીધે તમામ વિદ્યાર્થીઓને 1 ગુણ મળશે, બરાબર. અને હાલ જે વિદ્યાર્થીઓ છે એમણે D લખ્યો છે એ સાચો ગણવાનો છે, અને બાકીના બધા વિદ્યાર્થીઓને આનો ગ્રેસ માર્ક્સ 100% મળશે, બરાબર. તો આ પ્રશ્ન જે છે રદ, કેન્સલ થશે. બીજો પ્રશ્ન છે મહાગુજરાત ચળવળ 1956 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો દ્વિભાષી બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે શરૂ થયેલ આંદોલન. તો 1 નંબરનું સાચું છે. 1 નંબરનું કેવું છે? સાચું. 8 મે 1956ના દિવસે મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. તો 8 મે ખોટું છે. ઓગસ્ટ મહિનામાં મહાગુજરાત જનતા પરિષદની જે છે એ રચના કરવામાં આવી હતી. તો બીજું ખોટું છે. મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? તો ઇન્દુલાલ યાજ્ઞિક હતા. તો સાચું છે. 1 મે 1960 રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. તો ચોથા નંબરનું પણ કેવું છે? સાચું છે. તો આમાં જે ખોટું વિધાન છે કયા નંબરનું ખોટું છે? તો 2 નંબરનું વિધાન ખોટું છે. અહીં ખોટા પૂછ્યા છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઘણા બધા ઉતાવળમાં શું લખીને આવ્યા હશે. તો સાચો જવાબ D આવશે. કયો આવશે? D. વર્ષ 2025 માટે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે રહ્યું છે? તો જે નવ ઉન્મેષ છે એટલે કે નાવીન્યપૂર્ણ જે અલગ અલગ ટેકનોલોજીની શ્રેણીઓ છે, બીજી શ્રેણીઓ છે, આપણે પેટન્ટ કેટલી જમા કરીએ છીએ તો એના માટે આ જે ઇન્ડેક્સ છે એ ચાલતો હોય છે. તો ભારત 2025ના વર્ષમાં 38મા ક્રમે રહ્યું છે. કયા નંબરે? 38મા. હવે એના અગાઉનું વર્ષ હતું એમાં ભારત 40મા નંબરે હતું, અને એના અગાઉનું વર્ષ હતું તો એમાં ભારત છે 43મા ક્રમે હતું 2023માં. તો આમ ભારતનો જે ક્રમ છે રોજ દર સાલ અપડેટ થતો રહે છે. તો 38મો તો સાચો જવાબ એ આવશે. હવે ચોથો પ્રશ્ન છે GST સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને તમારે જે ખોટું વિધાન છે એ ઓળખવાનું છે. તો ભારતમાં GSTનો અમલ 1 જુલાઈ 2017માં થયો હતો. સાચું છે. GST કાઉન્સિલના અધ્યક્ષ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. ખોટું. નાણામંત્રી હોય છે. કોણ હોય છે? નાણામંત્રી હોય છે. ખોટું છે. ભારતમાં GST લાવવા માટે 102મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. ખોટું છે. તો 101 નંબરનું બંધારણીય સુધારો કરવામાં આવ્યો. કયા નંબરનો છે? 101. GST એક કર એક રાષ્ટ્ર એક કરની, એટલે કે વન નેશન વન ટેક્સ, બરાબર. તો ચોથું સાચું છે. તો હવે આપણે ખોટા શોધવાના છે. તો બીજું અને ત્રીજા નંબરના જે વિધાન છે એ ખોટા છે. તો C જવાબ આવશે ચોથામાં. હવે 5 નંબરનો પ્રશ્ન છે નીચેની જોડીઓને ધ્યાનમાં તમારે લેવાની છે. તો નીચેના પૈકી જોડીઓમાં ખોટી રીતે કઈ જોડાયેલી છે, બરાબર. તો ખોટી ઓળખવાની છે. તો પીઠોરા ચિત્રકલા જે છે, પીઠોરાના ભિંત ચિત્રો, તો રાઠવા. તો 1 નંબરનું સાચું છે. માતાની પછડી આભૂષણની કલા નથી. આભૂષણ એટલે ઘરેણાં થાય. કાપડ પર આ જે છે એ કલા ચિતરવામાં આવે છે, તો કાપડની કલા તરીકે ઓળખાય છે. તો બીજું ખોટું છે. રોગન આર્ટ કચ્છમાં, તો એક જાતની આ ચિત્રકલા છે અને કચ્છમાં ખૂબ જાણીતી ચિત્રકલા છે. તો વારંવાર આ પ્રશ્ન પૂછાય છે, અગાઉ GPSCમાં પણ પૂછેલો છે. પીછવાઈ કલા મધ્યપ્રદેશની પણ રાજસ્થાન અને ગુજરાત ત્યાં આગળ જાણીતી છે. તો મધ્યપ્રદેશ ના આવે એટલે એ પણ ખોટું છે. તો 2 અને 4 નંબરના જે વિધાનો છે એ ખોટા છે. કયા 2 અને 4, બરાબર. તો સાચું જવાબ B આવશે. મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનની શોધોના સંદર્ભમાં નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનની જે શોધ છે એ લોલકનો નિયમ ગેલિલીની શોધ છે. કોની છે? ગેલિલીની. તો ખોટું વિધાન કયા નંબરનું છે?
ત્રીજું ને અહીં શું પૂછ્યું છે કે સાચા ના હોય એવા તમારે ઓળખવાના છે. તો આપણો જે સાચો જવાબ છે એ સી આવશે. શું આવશે? સી. બરાબર. બાકીની જે શોધો છે ગુરુત્વાકર્ષણના નિયમો 3 છે. પછી કેલ્ક્યુલસ છે એ પણ એમણે આપી છે ને પરાવર્તક ટેલિસ્કોપ છે એ પણ એમના દ્વારા શોધાવ્યું છે. તો સી જવાબ આવશે. હોર્મુઝની સામુદ્ર ધુની કયા બે જળાશયોને જોડે છે? તો પર્શિયન ગલ્ફ અને ઓમનનો જે ગલ્ફ છે એ હોર્મુઝની સામુદ્રી ધુની દ્વારા જોડવામાં આવે છે. એટલે કે બી જવાબ સાચો છે. નમો લક્ષ્મી યોજના સંદર્ભે નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો ગુજરાત સરકારનો જે 12મી માર્ચ 2024નો ઠરાવ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો પહેલું વિધાન સાચું છે. આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામક શ્રી શાળાઓ છે એ પણ સાચું છે. નમો લક્ષ્મી અંતર્ગત ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીઓને 50,000 સુધીની સહાય મળવા પાત્ર છે. તો પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીઓ ના આવે. અહીં વિદ્યાર્થીનીઓ, મહિલાઓ એકલી, છોકરીઓ એકલીને નમો લક્ષ્મીનો લાભ મળે છે. તો ત્રીજું વિધાન કેવું છે? ખોટું છે. યોજનાનો લાભ મેળવવા માસિક 80%ની હાજરી કેવી છે? ફરજિયાત છે. હવે અહીંયા પાત્રતા શબ્દ છે એના આધારે દરેક વિદ્યાર્થીઓને નહીં પણ દરેક જે વિદ્યાર્થીનીઓ છે એમને મળતું હોય છે. તો ત્રીજું વિધાન ખોટું છે. તો સાચો જવાબ 1, 3, 4 આવે. પણ 1, 3 આમાં 1, 3, 4 ક્યાં આપેલો નથી. તો આ જે પ્રશ્ન છે ખરેખર રદ થશે. ખરેખર કેવો થશે? રદ. એટલે કે બધાને ગ્રેસનો માર્ક્સ આનો મળશે. હવે એ રદ ન કરે તો જે ડી જવાબ આવશે. રદ નથી કરતા તો કયો જવાબ આવશે? ડી. 9 નંબરનો પ્રશ્ન છે ભારતમાં કયા રાજ્યે વિદ્યાર્થીઓને વ્યૂહાત્મક વિચારસરણી પ્રોત્સાહન આપવા માટે શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં સત્રની દાખલ કરી છે? તો ગોવા સાચું છે. દીક્ષા પોર્ટલ સંદર્ભે નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો દીક્ષાનું પૂરું નામ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ એવું આવે છે. તો ઇન્ડિયા છે. તો પહેલું વિધાન ખોટું છે. દીક્ષા પોર્ટલનો મુખ્ય હેતુ શિક્ષકો માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. તો શિક્ષકો માટે જ છે એવું જરૂરી નથી, વિદ્યાર્થીઓ માટે પણ છે. બરાબર. પણ એ શિક્ષકોની વાત કરેલી છે તો સાચું છે. બરાબર. હવે અહીં માત્ર નથી લખેલું, નહીંતર ખોટું થોત. એટલે બરાબર છે, આપણે સ્વીકારીએ છીએ કે સાચું છે. પીએમએ વિદ્યા કાર્યક્રમ હેઠળ દીક્ષા પ્લેટફોર્મ એક રાષ્ટ્ર એક ડિજિટલ પ્લેટફોર્મ તરીકે જાહેર કરાયું છે. સાચું છે. દીક્ષા પોર્ટલનો અધિકૃત સ્લોગન ડિજિટલ ઇન્ડિયા ડેવલપ્ડ ઇન્ડિયા છે. ખોટું છે. તો આ રીતે ખોટા 1 અને 4 નંબરના ખોટા છે. બરાબર. અહીં સાચા નથી એવા આપણને પૂછ્યા છે. તો 1 અને 4 એટલે કે ડી જવાબ આવશે. કયો આવશે? ડી આવશે. હવે ત્યારબાદ પ્રશ્ન છે રાઇટ ટુ એજ્યુકેશન સંદર્ભે નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો રાઇટ ટુ એજ્યુકેશનમાં ભારતીય બંધારણના શિક્ષણમાં અધિકાર 21A હેઠળ મૂળભૂત અધિકાર તરીકે સામેલ કરવામાં આવ્યો. તો બરાબર છે. હવે આમ પાછળથી કરવામાં આવ્યો છે પણ મૂળભૂત અધિકાર છે એ સાચું છે. આરટી એક્ટ એ 1 એપ્રિલ 2010થી અમલમાં આવ્યો એ પણ સાચું છે. આરટી કલમ હેઠળ ખાનગી શાળાઓ ધોરણ 1માં 25% બેઠકો નબળા અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ માટે હોય છે. 21ની કલમ 12 નંબરની છે. કયા નંબરની કલમ છે? 12. તો ત્રીજા નંબરનું ખોટું છે. ત્રીજું કયું છે? ખોટું છે. આરટી એક્ટ મુજબ 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે. તો 1, 2, 4 સાચા છે. બરાબર. 1, 2, 4 કેવા છે? સાચા છે. અહીં તમારે સાચા જ લખવાના હતા. હવે ગ્રીનહાઉસ અસર સંદર્ભે નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. બરાબર. તો ગ્રીનહાઉસ અસરને કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. બિલકુલ સાચું છે. ક્લોરોફ્લોરોકાર્બન ગ્રીનહાઉસ ગેસ નથી. છે. કાર્બન ડાયોક્સાઇડ છે, SO3 છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે. આ બધા જ, પછી ઓઝોન, દૂષિત ઓઝોન છે, આ બધા જ ગ્રીનહાઉસ ગેસમાં આવે છે. CFC છે, HFC છે. હવે ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્યત્વે ગ્રીનહાઉસ અસર જવાબદાર છે. બરાબર. કઈ અસર જવાબદાર છે? ગ્રીનહાઉસ. તો એ પણ સાચું છે. હવે ગ્રીનહાઉસ વાયુ પૃથ્વી પરથી પરાવર્તિત થતા ગામા કિરણોને શોષી લે છે. તો ગામા કિરણો ના આવે. ખોટું છે. બરાબર. ઇન્ફ્રારેડ જે કિરણો આવે છે એને શોષે છે. તો અહીં ખોટું આપણે શોધવાના છે. તો જે ખોટા કયા છે? તો અહીં ખોટું એક તો 2 નંબરનું ખોટું છે અને એક 4 નંબરનું ખોટું છે. હવે આમાં 2 અને 4 નંબર આ સાચા શોધવાના છે. બરાબર. ખોટા નહીં પણ સાચા. તો
તો સાચું 1 નંબરનું સાચું છે અને 3 નંબરનું સાચું છે. બરાબર, તો 1 અને 3 સી જવાબ આવશે. કયો જવાબ આવશે? સી સંપૂર્ણ સાચું છે. 13 નંબરનો પ્રશ્ન છે, નીચેની કઈ જોડી સાચી નથી? તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે એ ડિસેમ્બર મહિનામાં યોજવાય છે. તો અહીં 14 સપ્ટેમ્બર જે છે એ હિન્દી ભાષા દિવસ તરીકે, વિશ્વ હિન્દી ભાષા દિવસ તરીકે ઉજવાય છે. તો પહેલું ઓપ્શન છે એ ખોટું છે. કેવું છે? ખોટું. બાકી પૃથ્વી દિવસ 22 એપ્રિલ. જો જનરલ પેપરનો જે પ્રશ્ન છે એ ઇતિહાસના પેપરમાં પૂછ્યો તો બરાબર, પૃથ્વી દિવસ 22 એપ્રિલ છે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી છે, માનવ અધિકાર દિવસ છે 10મી ડિસેમ્બર છે. તો એ જવાબ ખોટો છે. ગુજરાતમાં સસ્તું સાહિત્ય પ્રકાશનની સ્થાપના કઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે? તો ભિક્ષુ અખંડ આનંદ. બરાબર, તો ભિક્ષુ અખંડ આનંદ દ્વારા હું સસ્તું અને જે સાહિત્ય છે એ બધાને વાંચવા માટે પૂરું પાડવામાં આવતું હતું. તો એ જવાબ સાચો છે. હવે 15મો પ્રશ્ન છે, ગુજરાત સરકારની મહત્ત્વની એવી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? તો સાચી બાબત તમારે ઓળખવાની છે. તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધનાની જે યોજના છે એ 11-12ના વિદ્યાર્થીઓને મળે છે. તો અહીંથી 9થી 12 છે, તો પહેલું ખોટું છે. નમો લક્ષ્મી યોજનાનો લાભ 9થી 12ના વિદ્યાર્થીનીને મળે છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ ધોરણ 11-12ના વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને મળે છે. તો જે બીજા નંબરનું વિધાન છે એકદમ સાચું છે. કેવું છે? સાચું છે. બંનેની સહાયની રકમ એક સરખી છે. ખોટું છે. તો 11-12માં 25,000 મળે છે, નમો લક્ષ્મીમાં 50,000 મળે છે. બંને યોજનામાં આવક મર્યાદા નથી. તો આવક મર્યાદા છે. બરાબર, 6 લાખની આવક મર્યાદા છે. તો આ પણ ખોટું છે. તો આપણો જવાબ કયો આવશે? સાચી બાબત આપણે શોધવાની છે. તો બી જવાબ સાચો છે. કયો? બી. ખંડકાવ્ય વસંત વિજયના લેખક કોણ છે? તો કાંત મણિશંકર ભટ્ટ જે છે એમના દ્વારા આ કાવ્ય લખાયું છે. તો સી જવાબ બિલકુલ સાચો છે. ભારતીય સંવિધાનમાં 86માં સુધારા અધિનિયમ 2002ની કઈ કલમથી શિક્ષણનો હકની જોગવાઈ દાખલ કરવામાં આવી છે? તો કલમ 21 નહીં પણ 21A આવે છે. તો કલમ 21માં જીવન જીવવાનો અધિકાર આવે છે. તો શિક્ષણની જોગવાઈ છે 21A આવે છે. તો આ પ્રશ્ન તમે રદ કરવા માટે મૂકી શકો છો. તો એના માટે તમારે પુરાવા મૂકવા પડશે. તો જે આ પુરાવા છે એ તમને ધોરણ 9ની જે સામાજિક વિજ્ઞાન છે અને ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન છે, આ બેમાંથી એક પાઠ્યપુસ્તકમાંથી મળી જશે તમને. બીજું એ કે બંધારણની જે પાઠો છે એમાંથી તમને મળશે. એટલે કે ખાસ કરીને ધોરણ 9માં બંધારણના પાઠો આપેલા છે, એમાં તમને આ સુધારો છે એ મળી જશે. તો એમાં 21A આવે છે, અહીં 21 એકલું આપેલું છે. તો બી જવાબ. બરાબર, હાલ પૂરતો આપણે બી એકંદરે સાચો છે પણ પરફેક્ટ સાચો નથી. ભારતીય સંવિધાનના રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે આ ફરજો કોને સોંપવામાં આવેલી છે? તો 18 નંબરનો પ્રશ્ન છે. તો રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવાની જે ફરજો છે કલમ 74 હેઠળ વડાપ્રધાનને સોંપવામાં આવી છે. અને જે મંત્રીમંડળ છે એ વડાપ્રધાનને આપે છે અને જે વડાપ્રધાન છે એ રાષ્ટ્રપતિને આપે છે. તો આ રીતે જે મંત્રીમંડળમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી કાં તો વડોપ્રધાન એટલે કે જે મહત્ત્વનો પ્રધાન છે એ વડાપ્રધાન આવે છે એમાં. તો એ પણ મંત્રીમંડળમાં સામેલ છે. તો સાચો જવાબ કયો છે? સી સાચો છે. કયો છે? સી સાચો છે. 19 નંબરનો પ્રશ્ન છે, ભારતીય સંવિધાનમાં આ વ્યાખ્યા કોનાથી સંબંધિત છે? તો ગ્રામ સ્તરે પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલ વ્યક્તિઓનું બનેલું મંડળ. હવે ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલું જે વ્યક્તિઓનું બનેલું મંડળ છે એ ગ્રામ સભા, એનાથી માત્ર ને માત્ર ગ્રામ સભા જ બને છે. તો બાકીનો જે સાચો જવાબ છે એ છે. કયો છે? એ. સોન્યમ તખલુસ કયા સાહિત્યકાર સાથે સંલગ્ન છે? તો હસમુખભાઈ પટેલ જે છે એ સોન્યમ તખલુસ ધરાવે છે. ત્રિભુવન ભટ્ટનું સુંદરમ છે કદાચ, જમનાશંકર બુચનું પણ નામ છે. અને આ રીતે હસમુખભાઈ પટેલ જે છે એ શૂન્યમ તખલુસ ધરાવે છે. બાકીના બેનું યાદ નથી આવતું કોમેન્ટ કરી દેજો, જેના લીધે બીજાને લાભ મળે. 21 નંબરનો પ્રશ્ન છે, વ્યક્તિ પોતાના ઘરેથી 8 કિમી પૂર્વ દિશામાં, પછી ડાબી બાજુ 6 કિમી જાય છે, છેલ્લે ડાબી બાજુ જઈ 8 કિમી જાય છે. તો વ્યક્તિ પ્રારંભિક સ્થાનથી 6 કિલોમીટર ઉત્તરમાં જાય છે. બરાબર છે. 17 માર્ચ 2025ના રોજ બુધવાર હોય તો 12 સપ્ટેમ્બર 2005ના રોજ કયો વાર હશે?
તો આપણે 7 વડે શેષ ભાગતા 4 વધે છે, તો ઉપરથી જે બુધવારથી 4 વાર ગણવાના છે, તો ગુરુ, શુક્ર, શનિ, રવિવાર આવશે. તો બી જવાબ સાચો છે. ગુપ્ત ભાષામાં એડિશનને 38, 91, 65 લખવામાં આવે છે, તો ગુપ્ત ભાષામાં ટાઈડને કઈ રીતે લખવામાં આવે છે? તો અહીં જે એડિશન છે ઈ માટે કેટલા લખ્યા છે? ઈ માટે 3 છે. તો હવે ઈ માટે આપણે 3 વાળો જવાબ શોધવાનો છે. તો આ એક જવાબ આપેલો છે, બરાબર, 1839, બાકી કોઈ છે નહીં. તો આ 3 વિકલ્પ કેવા થશે? રદ થશે. હવે ડી છે, તો ડી માટે કેટલા આપેલા છે? 8. તો આપણે છેલ્લે ડી માટે 8 આપેલા હોય એવું અહીં શોધવાનું છે. તો અહીં 8 ક્યાંય આપેલા નથી, મતલબ કે આ જે પ્રશ્ન અહીં આપેલો છે એ રદ થશે. શું થશે? રદ થશે. તો આ જે પ્રશ્ન છે બિલકુલ કેવો છે? ખોટો છે. તો આ પ્રશ્ન રદ થશે. 23 નંબરનો પ્રશ્ન જે છે રદ થશે. શબ્દકોશ પ્રમાણે વિકલ્પોમાંથી કયો શબ્દ ચોથા સ્થાને હશે? તો જે સૌથી પહેલો છે એ સેનેટોરિયમ આવશે. બીજો જે એબીસીડી આલ્ફાબેટ પ્રમાણે આપણે ગોઠવવાનો છે. બીજો જે છે સેન્ક્શન, ત્રીજો સેન્કસિટી, ચોથો સંસ્કૃત આવશે. તો સી જવાબ આવશે. 25મો પ્રશ્ન, જેમ રાષ્ટ્રપતિ ભવન ભારતમાં હોય છે, ડાઉનિંગ સ્ટ્રીટ યુનાઇટેડ કિંગડમમાં છે, વ્હાઇટ હાઉસ યુએસમાં છે, તેવી રીતે ક્રેમલિન રૂસ રશિયામાં છે. ક્યાં છે? રશિયામાં છે. તો રૂસ આપણે હિન્દીમાં બોલાય છે અને ગુજરાતીમાં આપણે રશિયા કહીએ છીએ. તો અહીં સાચો શબ્દ એ કે આપેલો નથી, પણ રૂસ સાચું છે, બરાબર. હવે 26 નંબરમાં ક, ગ, છ, ઠ, બ ખાલી જગ્યામાં નીચે પૈકી કયો વર્ણ આવશે? તો અહીં અક્ષરોની ગેપ છે. જે પહેલી લાઈન છે એમાં ખ આવશે, ક, ખ ને ગ. બીજામાં 2 અક્ષરોની ગેપ છે, ઘ અને ચ. પછી 3ની છે, પછી 4ની છે, અને છેલ્લે 5 અક્ષરની ગેપ આવશે. આપણો જે સાચો જવાબ છે થ આવશે. કયો આવશે? થ સાચો છે. પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 35 થાય છે. 20 વર્ષ બાદ પિતાની ઉંમર અને પુત્રની ઉંમર કરતાં બમણી થાય છે. તો પિતાની હાલની ઉંમર કેટલી થાય છે? તો હાલની ઉંમરનો સરવાળો કેટલો થાય છે? 35 થાય છે. તો એનો મતલબ એ છે કે પિતાની 20 હોય તો પુત્રની કેટલી હોય? 15 હોય. હવે 20 વર્ષ બાદ, તો 20 વર્ષ બાદ આમની કેટલી થાય છે? 40 થાય છે. તો પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બમણી થાય છે. તો 15માં આપણે 20 ઉમેરવાના છે. તો 15ની બમણી આમાં 20 વર્ષ બાદ, તો એ તો 25 તો નહીં આવે, 30 જોઈએ. 30 આપણે ચેક કરીએ, બરાબર. તો અત્યારે 20 છે. કેટલી છે? પિતાની ઉંમર 20 છે, પુત્રની 10 છે. 20 વર્ષ બાદ આમની 30 થાય, તો આમની કેટલી થાય? 20 વર્ષ બાદ આપણે આમની 40 થાય. તો એમાં પણ બમણી તો આવતી નથી, બરાબર. તો અત્યારે આપણે આની કોઈ સાચી રીત જાણતા હોય તો કોમેન્ટ કરી દેજો. અત્યારે આપણે સી જવાબ રાખીએ છીએ. હવે 10, 29, 66, 127માં શું આવશે? તો અહીં જે 10 છે એમાં 2નો ઘન કેટલો થાય છે? 2નો ઘન 8 થાય છે, વત્તા 2. 8 વત્તા 2 બરાબર 10. હવે 3 છે, તો 3નો ઘન કેટલો થાય છે? 27. કેટલો થાય છે? 27 વત્તા 2 કેટલા થશે? 29. એ રીતે 4નો 64 ને 64 ને વત્તા 2, 5નો 125 ને વત્તા 2, 6નો 216 ને વત્તા 2 એટલે 218 જવાબ આવશે આપણો. તો આ રીતે એક શ્રેણી ચોક્કસ દિશામાં ઘન લઈને ચાલે છે. જો ઈશાન ખૂણે દક્ષિણ બને તો અગ્નિ ખૂણો શું બને છે? તો પશ્ચિમ બનશે. 135ના અંશને ખૂણે ફરી રહ્યા છે. તો આ રીતે આપણો સાચો જવાબ જે છે એ આવશે. તો ઈશાન ખૂણો દક્ષિણ બને તો અગ્નિ ખૂણો કયો બનશે? તો અહીં સૌથી ઉપર આપણે જે પૂર્વ ભાગ છે ત્યાં ઈશાન છે, પછી અહીં આપણે શું છે? પૂર્વ છે, અને નીચે શું છે? અહીં અગ્નિ છે, બરાબર. અને અહીં શું છે? દક્ષિણ છે. શું છે? દક્ષિણ. તો આ બાજુ આ જે અહીં નૈઋત્ય છે. શું છે? નૈઋત્ય. અહીં પશ્ચિમ છે, અહીં વાયવ્ય છે, અને અહીં ઉત્તર છે, બરાબર. તો ઈશાન ખૂણો દક્ષિણ બને છે. તો આ 1, 2 અને 3 સ્થાન ખસે છે. તો અગ્નિ છે ને, અગ્નિ. તો 1, 2 અને 3 સ્થાન ખસશે તો પશ્ચિમ બનશે. શું બનશે? પશ્ચિમ. તો સાચો જવાબ એ છે. હવે બરાબર 24 છે, તો 4 સ્ટાર છે, તો 6 ચોક 24, બરાબર. તો સ્ટારનો મતલબ 6 થાય છે. સ્ટારનો મતલબ કેટલા થાય છે? સ્ટાર એટલે 6. સ્ટાર એટલે કેટલા થાય છે? 6, બરાબર. તો સ્ટાર એટલે 6. હવે અહીં ત્રિકોણ છે, તો 6 દુ 12 આ થઈ ગયા, અને ત્રિકોણ 2 છે, તો 5, 5, 10 થશે. કેટલા થશે? તો ત્રિકોણનો મતલબ શું થાય છે? ત્રિકોણનો મતલબ 5. કેટલા થાય છે? 5. હવે
અહીં 5 આપેલા છે ને અહીં કુલ 14 છે, તો 14માંથી 5 બાદ કરો તો 9 વધશે. તો આ જે વર્તુળ આપેલું છે આ રીતનું, એનો મતલબ 3 થાય છે. કેટલા થાય છે? 3 થાય છે. તો હવે સ્ટારના આપણે કેટલા ગણવાના? 6. તો સ્ટારના 6 છે. પછી ત્રિકોણના 5, 6 ને 5 11 ને આના 3 14 થયા. તો હવે 14 થયા છે તો 23માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 14 બાદ કરવાના છે. તો 23માંથી 14 બાદ કરીએ તો 9. કેટલા આવશે? 9. તો અહીં પ્રશ્નાર્થની જગ્યાએ આપણો કેટલો જવાબ આવશે? 9. બરાબર. તો ડી સાચો છે. કયો સાચો છે? ડી. તો 9 માટે આપણે શું મૂકશું? તો 9 માટે જે છે આમાંથી જે પણ નિશાની તમારે મૂકવી એ મૂકી શકો છો, પણ આપણો જવાબ 23માંથી 14 બાદ કરી તો 9 આવે છે. કેટલા? 9. ડી સાચો છે. મુક્ત શિસ્તની હિમાયત કઈ વિચારધારા કરે છે? તો જે પ્રકૃતિવાદ છે, રૂસો દ્વારા મુક્ત શિસ્ત, સ્વતંત્રતા, આઝાદી વિદ્યાર્થીને આપવી એવું કહેવામાં આવ્યું છે. તો ડી જવાબ સાચો છે. કઈ વિચારધારા અનુસાર અધ્યાપન પ્રક્રિયામાં પ્રશ્નોત્તરી પદ્ધતિ પર ભાર મૂકવામાં આવે છે? તો સોક્રેટિસ દ્વારા પ્રશ્નોત્તરી પદ્ધતિમાં ભાર મૂકવામાં આવ્યો હતો. તો આદર્શવાદ બિલકુલ સાચું છે. કઈ વિચારધારા અનુસાર મૂલ્યો સાપેક્ષ હોય છે? તો મૂલ્યો કોઈની સરખામણી સાથે ચાલતા હોય છે, એટલે કે એ શરૂઆતથી નથી હોતા, પણ સરખામણી દેખાદેખીમાં માણસ શીખતો હોય છે. તો એ વ્યવહારવાદ સાચું છે. સંરચનાવાદી અધ્યયનમાં કઈ પ્રક્રિયા સૌથી વધુ મહત્ત્વની છે? તો સંરચનાવાદીઓ જે છે એ જ્ઞાનને મહત્ત્વ આપે છે, પછી વિદ્યાર્થી છે કાર્યકારણ વચ્ચે સંબંધ સમજે અને એનું અર્થસર્જન કરતો થાય એ જરૂરી છે. તો આ રીતે સાચો જવાબ જે છે એ સી છે. કયો છે? સી. 35 નંબર. પેન્સિલ બનાવતી કંપનીમાં 480 પેકેટ બનાવતા રમેશને 6 દિવસ, મનોજને 12 દિવસ લાગે છે. તો બંને સાથે મળીને 480 પેકેટ બનાવે તો કેટલા દિવસમાં બનાવી શકે છે? તો કુલ જે દિવસો છે એ 6 દિવસ કોને લાગે છે? રમેશને. અને 12 દિવસ કોને લાગે છે? મનોજને. અને કુલ 480 પેકેટ બનાવવાના છે તો કેટલા દિવસો લાગશે? તો જે દિવસો છે 4/12 દિવસો લાગશે. બંનેનો ગુણોત્તર આપણે સાથે કરતા તો 4 તરી 12 બરાબર. તો આ રીતે આપણો જવાબ છે 4 દિવસ આવશે. કેટલો આવશે? બંને સાથે મળીને કામ કરે છે તો 4 દિવસ આવશે. હવે તત્વજ્ઞાની પીટરે આપેલા કેળવણીના માપદંડોમાં નીચેને પૈકી કયા માપદંડનો સમાવેશ થતો નથી? તો ઇનપુટ ઉચિત નાખવું, પછી આઉટપુટ પરિણામ અને પ્રોસેસ પ્રક્રિયા. બરાબર. તો એમાં મૂલ્યાંકનનો સમાવેશ થતો નથી. તો પીટરે કુલ 3 પરિણામ આપ્યા છે. કેટલા આપ્યા છે? 3. એક તો મૂલ્યની વાત કરી છે, વેલ્યુની વાત કરેલી છે, પછી બીજું જે જ્ઞાન છે એની વાત કરી છે, અને એક ત્રીજું પરિણામ છે અત્યારે ભૂલાઈ ગયું છે, પણ એમાં મૂલ્યાંકન એ પ્રક્રિયા તરીકે ગણ્યું છે એટલે મૂલ્યાંકન નહીં આવે. વિષય વસ્તુ. બરાબર. તો સી નહીં આવે. તો સાચો જવાબ કયો છે? સી. બાલ કેન્દ્રીય શિક્ષણ કેળવણીની કઈ વિચારધારાની દેન છે? તો બાલ કેન્દ્રીય શિક્ષણ છે એ પ્રકૃતિવાદ જે રૂસો છે એમના દ્વારા સ્વતંત્ર અને મુક્ત કુદરતના ખોળામાં શિક્ષણ વિદ્યાર્થી પ્રાપ્ત કરે એના માટેની વિચારધારા જે છે એને પ્રકૃતિવાદ સાથે જોડાયેલી છે. તો ડી સાચું છે. હવે 38 નંબરનો પ્રશ્ન છે. વિલિયમ જેમ્સ, જ્હોન ડીવ, કિલપેટ્રિક જેવા તત્વચિંતકો કેળવણીની કઈ વિચારધારાને સમર્થન આપે છે? તો આ બધા જે છે એ પ્રોજેક્ટ પદ્ધતિ જે આવી છે જ્હોન ડ્યુની, તો એમાં સપોર્ટ કરવાવાળા છે, મદદ કરવાવાળા છે. તો વ્યવહારવાદ આવશે. શું આવશે? વ્યવહારવાદ. બી જવાબ સાચું છે. પ્રોજેક્ટ પદ્ધતિ કેળવણીની કઈ વિચારધારાની અમૂલ્ય ભેટ છે? તો વ્યવહારવાદની. કઈ પદ્ધતિ? કિલપેટ્રિક છે, જ્હોન ડ્યુ છે, વિલિયમ જેમ્સ છે. આ બધાએ જે છે એમણે વ્યવહારવાદને પોષ્યો છે. હવે 40 નંબરનો પ્રશ્ન છે. શિક્ષકના વ્યવસાય માટે જરૂરી વિશેષ શક્તિ કે ક્ષમતાને શું કહે છે? તો શિક્ષક અભિયોગ્યતા. તો ટીચર એપ્યુટેડ કહે છે. હવે ટીચર એપ્યુટેડ કરીને કસોટી લે છે. બરાબર. બાકીના જે શિક્ષક સજ્જતા છે એ પણ સાચું જ છે. શું છે? શિક્ષણ સજ્જતા શબ્દો છે એ પણ કેવો છે? સાચો છે. બાકી શિક્ષક રુચિ અને પ્રવીણતા તો ના આવે. તો આમાં 2 જવાબ સાચા હોઈ શકે છે. તમે શોધવાનો ટ્રાય કરજો, તમને મળી જશે. બરાબર. શિક્ષકના વ્યવસાય પ્રત્યે સંમતિ કે અસંમતિ દર્શાવતા તમારા મનના પ્રતિચારોને શું કહેવાય છે? તો મનોવલણ સાચું છે. માન્યતા પણ ખોટું નથી. તો આમાં માન્યતા, મનોવલણ બંને સાચા જવાબ માટે તમે પ્રયત્ન કરી શકો છો. તો એક વખત જે મનોવિજ્ઞાનની ચોપડી છે ધોરણ 11-12ની એમાં ટ્રાય કરજો તો આ બંનેમાંથી તમને મળી જશે. સાથે શિક્ષક અભિયોગ્યતાનો પ્રશ્ન છે એ પણ તમને મનોવિજ્ઞાનમાંથી મળી જશે. હવે ત્યાં ન મળે તો બીએડના જે પુસ્તકો છે ત્યાં પણ તમને મળી જશે.
ગિલફર્ડના બુદ્ધિના ત્રિપરિમાણીય મોડેલ અનુસાર નીચે પૈકી કઈ નિપજ છે? બરાબર, શું છે? કઈ નિપજ છે? મતલબ કે ગિલફર્ડના બુદ્ધિનું જે ત્રિપરિમાણ મોડલ છે એમાં એકમ, નિપજનો એક ભાગ કોણ છે? એકમ છે. બરાબર, તો સાચો જવાબ કયો છે? એકમ છે. તો જે નિપજ હોય છે એનો એક ભાગ જે છે એકમ છે. તો કુલ નિપજના 6 અંગો છે. સાથે જે ગિલફર્ડ છે બુદ્ધિનું ત્રિપરિમાણમાં વિષય વસ્તુ આપ્યું છે એમણે, પછી એની એક નિપજ આપી છે, એવા કુલ 3 અંગો આપ્યા છે. બરાબર, એમાં જે નિપજ છે એનો ભાગ એકમ છે. તો સાચો જવાબ આપણો ડી આવશે. વિદ્યાર્થીની કઈ કાર્યનો આંતરિક સંતોષ આપવા માટે કઈ કાર્ય કરે તો તે કયા પ્રકારની પ્રેરણા છે? તો વિદ્યાર્થી આ જે પ્રેરણા છે, આંતરિક પ્રેરણા, પોતાનામાંથી પ્રેરણા મેળવે છે ને એને સંતોષ મળે છે તો કાર્ય જાતે કરવા પ્રેરાય છે. તો સી જવાબ બિલકુલ સાચો છે. માનસિક વિકાસના પિયાજેના સિદ્ધાંત અનુસાર બાળક કઈ અવસ્થામાં સમસ્યાને ઉકેલતા શીખે છે? તો 4 તબક્કા પિયાજે આપ્યા છે, એમાંથી જે ચોથો તબક્કો છે અમૂર્ત બુદ્ધિનો તબક્કો 12 વર્ષ પછી ચાલુ થાય છે. તો એ ઔપચારિક પ્રક્રિયાત્મક અવસ્થા તરીકે ઓળખાય છે. તો ડી જવાબ સંપૂર્ણ સાચો છે. કયો? ડી. ક્રોધ, ભય, ઈર્ષાનું નિયંત્રણ કયા પ્રકારના વિકાસ સાથે સંકળાયેલ છે? તો આ બધાનું કંટ્રોલ કરવું હોય તો એના માટે ભાવનાત્મક બુદ્ધિ જોઈએ, તો એને ઇમોશનલ ક્વોશન્ટ કહેવાય છે. તો ભાવનાત્મક બુદ્ધિનું બીજું નામ છે સાંવેગિક વિકાસ. શું નામ છે? સાંવેગિક વિકાસ. તો એ જવાબ બિલકુલ સાચો છે. નીચેનામાંથી કયું લક્ષણ વૃદ્ધિ સાથે બંધ બેસતું નથી? તો જે વૃદ્ધિ છે એ વિકાસ પર આધારિત છે. તો આનાથી ઉલટું છે. વિકાસ જે છે એ વૃદ્ધિ પર આધારિત છે, પણ વૃદ્ધિ છે એ વિકાસ પર આધારિત નથી. બરાબર, તો ડી ખોટું છે. વ્યક્તિનો સ્વ સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો જે કાર્લ રોજર્સ છે એ માનવતાવાદના પ્રેરણાતા છે અને એમણે વ્યક્તિત્વનો જે સ્વ સિદ્ધાંત છે એમણે આપ્યો છે. તો ડી જવાબ સાચો છે. નીચેનામાંથી કયું લક્ષણ મનોવૈજ્ઞાનિક કસોટીનું નથી? તો જે મનોવૈજ્ઞાનિક કસોટી છે એમાં વસ્તુલક્ષિતા, યથાર્થતા અને વિશ્વસનીયતા હોય છે, પણ તુલનાત્મકતા નથી હોતી. તો 48 નંબરનો જે પ્રશ્ન છે એમાં શું જવાબ આવશે? બી આવશે. વિલિયમ સ્ટર્ને આપેલા બુદ્ધિ ક્ષમતા માપન માટેનું સૂત્ર કયું છે? જે ટર્મન છે એમણે આ 100 છે એ નહોતા એડ કર્યા, અને જે સ્ટર્ન છે એમણે 100 એડ કરીને નવું સૂત્ર બનાવ્યું. તો એ જવાબ સાચો છે. કયો સાચો છે? બુદ્ધિ લબ્ધિ બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. એ સાચો છે. કયું વિધાન મનોવલણ સાથે સુસંગત નથી? તો મનોવલણ એ વારસાગત કે આનુવંશિક હોય છે. ખોટું વિધાન છે. વારસાગત ના હોય. જે મનોવલણ છે દેખાદેખીમાં બાળક શીખતું હોય છે, તો વારસાગત ના હોય. બરાબર, તો એ જવાબ ખોટો છે. મનોવલણ મોટા ભાગે કાયમી હોય છે. તો કાયમી નહીં પણ લાંબા સમય સુધી ટકતા હોય છે. સાથે મનોવલણમાં એવી એને જ્ઞાન થાય વસ્તુનું, તો મનોવલણ છે એ બદલાઈ પણ જતું હોય છે. એટલે કે સાચી વસ્તુનું બોધ થાય તો આ જે છે બદલાઈ જાય છે. તો આના જવાબો તમે શોધવા જશો તો તમને પુરાવા મળી જશે. તો મનોવિજ્ઞાનની ચોપડી છે ત્યાંથી તમે શોધવાનો ટ્રાય કરજો. નીચેના ધ્યાનનું આંતરિક ઘટક કયું છે? તો ધ્યાન ધરવા માટે વ્યક્તિને અંદરથી રસ હોવો જોઈએ. શું હોવો જોઈએ? રસ હોય તો એ ધ્યાન છે એ ધરી શકે છે. તો રસ એ આંતરિક પાસું છે. તો સી જવાબ સાચો છે. હવે યોગ્ય જોડકા તમારે જોડવાના છે. તો જે વોટસન છે વર્તનવાદ આપ્યો છે, તો પહેલાંનું બી તમને મળી જાય, બાકી બીજા કાંઈ જોવાની જરૂર નથી. વિલિયમ વૂડ છે સંરચનાવાદ આપ્યો છે. વિલિયમ જેમ્સ કાર્યવાદ આપ્યો છે. જે હલ છે એના દ્વારા અભિસંધાનવાદ આપવામાં આવ્યો છે. કયું વિધાન વૃદ્ધિ સંબંધિત છે? તો તેને વારસો અને વાતાવરણ બંને અસર કરે છે. તેને વર્તન સાથે પરોક્ષ સંબંધ છે. તે સમગ્ર પરિવર્તન સૂચવે છે. તે સંકુલ પ્રક્રિયા છે. તો વૃદ્ધિ સાથે જોડાયેલું હોય એવું તમારે આમાંથી ઓળખવાનું છે. તો જે સંકુલ પ્રક્રિયા વિકાસને કહેવાય છે. બરાબર, એ ના આવે. તેને વર્તન સાથે પ્રત્યક્ષ સંબંધ છે. તો સી પણ ના આવે. તે સમગ્ર પરિવર્તન સૂચવે છે. તો એ તો વિકાસ સૂચવે છે. અને આમાં તો માત્ર શારીરિક પરિણામ હોય છે, માત્રાત્મક, એટલે એ પણ ના આવે. તો સાચો જવાબ કયો છે? એ છે. કયો છે? એ સાચો જવાબ આવશે. 53માં એ. હવે 54 નંબરનો પ્રશ્ન છે. 80 થી 90 બુદ્ધિઆંક ધરાવનારને કઈ કક્ષામાં મૂકી શકાય? તો અલ્પ બુદ્ધિ. કયો કહેવાય છે? અલ્પ બુદ્ધિ. બરાબર, હવે મંદ બુદ્ધિ છે તો પણ એમાં અંક થોડા છે એ નીચે આવશે હજુ બુદ્ધિઆંક, એટલે એ રીતે નહીં આવે. 55 નંબરનો પ્રશ્ન છે. એક વખત એનો જે
કોષ્ટક છે જોઈ લેજો. 55મો પ્રશ્ન છે, 4 રસ્તા પર લાલ રંગની ટ્રાફિક લાઇટ દેખાતા વાહનો થોભાવી દેવું. આ શાનું ઉદાહરણ છે? તો એક જાતની ચેતના જાગે છે અને થંભાવી દે છે. તો ઉદ્દીપકની જે વાત આવે છે એ આમાં લાગુ પડે છે. તો કારક અભિસંધાન આવશે. તો શું આવશે? સ્કિનરનું કારક અભિસંધાન. બરાબર. શાસ્ત્રીય અભિસંધાનમાં પાવલો આવે છે. તો બી સાચું છે. હવે ત્યારબાદ ખાલી 56મો પ્રશ્ન છે, આવૃત્તિ વિતરણને આલેખ દ્વારા દર્શાવવાની કઈ રીત ખોટી છે? તો આવૃત્તિ બહુકોણ સંગ્રહિત શતમાન આલેખ સંગ્રહિત આવૃત્તિ આલેખ. આવૃત્તિ લઘુકોણની કોઈ રીત અત્યારે ચાલતી નથી. બરાબર. તો ડી ખોટું છે. સાડીના વેપારીને દુકાનમાં કઈ સાડીનું વેચાણ વધુ છે તે વારંવાર થતી પ્રક્રિયા જાણવા માટે બહુલક વપરાય છે. તો સી જવાબ સાચો છે. 58મો પ્રશ્ન છે, ભૌતિક વિજ્ઞાનમાં આવતા લંબાઈ, વજન, સમય વગેરે માપન માટેની કઈ માપન પદ્ધતિ ઉપયોગી છે? તો આ બધા માટે ગુણોત્તર વપરાય છે. શું વપરાય છે? લંબાઈ, વજન, સમય વગેરેનું માપન કરવું હોય તો ગુણોત્તર માપ પદ્ધતિથી આપણે એનું માપન કરી શકીએ છીએ. હવે વજનમાં અંતર કામ ના લાગે. બરાબર. બાકી આપણે માપી શકીએ. તો આ રીતે બી જવાબ સાચો છે. પ્રક્રિયાના મૂલ્યાંકનમાં કઈ બાબતના મૂલ્યાંકનનો સમાવેશ થાય છે? તો જે પ્રક્રિયા અહીં પૂછી છે. બરાબર. તો પ્રક્રિયાના મૂલ્યાંકન કરવું હોય તો અધ્યયન પદ્ધતિ જે છે એનું પણ આપણે શું કરવું પડે છે? મૂલ્યાંકન કરવું પડે છે. તો બી જવાબ સાચો છે. 60મો પ્રશ્ન છે, વર્ગ વ્યવહારમાં શિક્ષકની પરોક્ષ અસરમાં નીચેનામાંથી કયું ઘટક સમાવેશ નથી? પરોક્ષ. તો વિદ્યાર્થીને જે સૂચના આપે છે ડી એ પ્રત્યક્ષ કહેવાય છે. કેવી કહેવાય છે? પ્રત્યક્ષ છે. તો પરોક્ષ ના આવે તો ડી સાચું છે. બાકી લાગણીનો સ્વીકાર, વિચારનો સ્વીકાર છે એ શિક્ષકની એક પરોક્ષ ફ્લેન્ડર્સના જે 10 વર્ગો આપેલા છે એ પ્રમાણે પરોક્ષ અસરમાં આવે છે. વખાણ પ્રોત્સાહન જે છે એ તમે થોડું સર્ચ કરજો. આમ વખાણ પ્રોત્સાહન શિક્ષક જ્યારે વર્ગમાં ઊભો છે ત્યારે પ્રત્યક્ષ આપતો હોય છે તો જ વિદ્યાર્થી પર અસર થાય છે. બાકી એના ઘરે પણ પરોક્ષ અસર પણ થતી હોય છે. દાખલા તરીકે વિદ્યાર્થીને એના લીધે પ્રેરણા મળતી હોય છે. તો પરોક્ષ પ્રત્યક્ષમાં વખાણ અને પ્રોત્સાહન છે એ બંને રીતે મદદરૂપ છે. તો શોધવાનું એક વખત ટ્રાય કરજો. તમને મનોવિજ્ઞાન ચોપડીમાં મળી જશે. એમાં જે વર્ગ વ્યવહાર આવે છે એમાં ન મળે તો શિક્ષણ વ્યવહારમાં જે બીએડની ચોપડી છે એમાં મળશે તમને. કારણ કે પ્રશ્નો જે છે એ શિક્ષણ વ્યવહારનો છે. 61મો, નેડ ફ્લેન્ડર્સના વર્ગ વ્યવહાર વર્ગીકરણ મોડેલ અનુસાર નીચેના પૈકી કયો ઘટક શિક્ષકની પરોક્ષ અસર નથી? તો વ્યાખ્યાન કથન શિક્ષક જે છે એ પ્રત્યક્ષ આપતા હોય છે. તો બી જે છે એ પરોક્ષ નહીં આવે. તો આ રીતે બી જવાબ સાચો છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા થતું માપન એ કયા પ્રકારનું માપન છે? તો મનોવૈજ્ઞાનિક કસોટીઓ સાપેક્ષ ના પ્રમાણમાં બીજું સામે ઉપલબ્ધ હોય તો જ કરી શકાય છે. તો સાપેક્ષ માપન આવશે. નીચે પૈકી કઈ ક્રિયાત્મક સંશોધનની લાક્ષણિકતા નથી? તો શાળાકીય વ્યવહારની સુધારણા છે, પરિણામોની ઓછી વ્યાપતા છે એ પણ સાચું છે, વર્ગખંડની સમસ્યાનો ઉકેલ લાવે છે એ પણ સાચું છે, શિક્ષણની સાંપ્રત સમસ્યાઓનો ઉકેલ. હવે અહીં સાંપ્રત દાખલા તરીકે હું તમને એક વસ્તુ સમજાવું. શિક્ષણની એક સમસ્યા હોય ગેરહાજરી. તો ગેરહાજરીનું જે પ્રમાણ છે એ ઉકેલી શકાય ક્રિયાત્મક સંશોધન કરવાથી. પણ જે છે પ્રમાણે એક વર્ગ પૂરતું કાં તો એક શાળાને લાગુ પડે છે. કારણ કે ક્રિયાત્મક સંશોધન છે એ સમગ્ર જગ્યાએ આપણે લાગુ નથી કરી શકતા. તો ડી જવાબ સાચો છે. પણ હવે આમાં ડીમાં એમને એક શબ્દ ઉમેરવાનો તો વિશાળ. તો સંપૂર્ણ સાચો હતો. બાકી 50% જવાબ જે છે એ સાચો છે. તો ક્રિયાત્મક સંશોધનના લીધે આપણે શિક્ષણની સાંપ્રત બધી સમસ્યાઓ નથી ઉકેલી શકતા, પણ શાળા દીઠ શાળા પ્રમાણે આપણે અમુક સમસ્યાઓ ઉકેલી શકીએ છીએ. તો ડીમાં થોડી ભૂલ છે. હવે 64 નંબરનો પ્રશ્ન છે, મૂલ્યાંકન પ્રક્રિયાનો સાચો ક્રમ જણાવો. તો જે બ્લૂમનું વર્ગીકરણ છે તો એ પ્રમાણે શૈક્ષણિક હેતુ હોય, અધ્યયનના અનુભવો અને મૂલ્યાંકન. બી સાચું છે. વિદ્યાર્થીઓને વાસ્તવિક જેવા આભાસી અનુભવો આપણે આપવા હોય તો એ માટેની ટેકનોલોજી જે છે વર્ચ્યુઅલ રિયાલિટી તરીકે ઓળખાય છે. પણ હવે એમણે એક શબ્દ અહીં પ્રયોજ્યો છે, વિદ્યાર્થીઓ. બરાબર. તો એ વિદ્યાર્થી શબ્દો આપ્યો. વિદ્યાર્થીઓને વાસ્તવિક જેવા અનુભવ આપવા હોય તો વર્ચ્યુઅલ રિયાલિટી. બરાબર. હવે વાસ્તવિક જે છે એ રિયાલિટી એટલે વાસ્તવિક અને વર્ચ્યુઅલ એટલે આભાસી અનુભવો આપવા હોય તો વર્ચ્યુઅલ રિયાલિટી વપરાય છે. એના માટે શબ્દો બરાબર છે. વર્ચ્યુઅલ એજ્યુકેશન છે. હવે એનો મતલબ એ છે કે તમે અત્યારે યુટ્યુબ છે, કમ્પ્યુટર, લેપટોપ છે એના દ્વારા ભણો છો, એ પણ સાચું છે. તો વાસ્તવિક શબ્દોને આપણે વળગી રહીશું.
તો ડી જવાબ સંપૂર્ણ સાચો છે અને વાસ્તવિક શબ્દો નથી વળગી રહેતા, આપણે ભણતરને વળગી રહીએ છીએ, તો વર્ચ્યુઅલ એજ્યુકેશન સાચો છે. તો આનો જવાબ જેણે ડી લખ્યો છે 100% સાચો છે. કયો? ડી. અને જેણે સી લખ્યો છે એને ડીની સાપેક્ષમાં ડી જ સાચો રહેશે. બરાબર. તો આ રીતે આનો સાચો જવાબ ડી છે. અને તમે આને પુરાવા તરીકે મૂકશો, પુરાવા તરીકે, તો વર્ચ્યુઅલ એજ્યુકેશન જે છે 2D માટે છે અને જે વર્ચ્યુઅલ રિયાલિટી છે એ 3D માટે છે. તો 3Dનું અત્યારે અહીં પ્રશ્ન પૂછ્યો છે, તો 3Dનું વધારે ચાલશે. 66 નંબરનો પ્રશ્ન, જો પાઇપનું એક કોડિંગ 169165 કરવામાં તો શ્વાનનું એક કોડિંગ તો અક્ષર દીઠ પાઇપ જે પી છે એના માટે 16મો અક્ષર પી છે, આઈ 9મો છે, તો આ રીતે એન છે 14મો છે, તો પાછળનો આપણે અંક લખવાનો તો 4 આવશે. નીચેના સમીકરણમાં જો વત્તા અને માઇનસની અદલાબદલી કરીએ તો વત્તા અને ભાગાકારની અદલાબદલી કરીએ તો શું સ્થાન આવે છે? તો જ્યાં ગુણાકાર છે ત્યાં ભાગાકાર, અને ભાગાકાર છે ત્યાં આપણે ગુણાકાર મૂકવાનો છે. તો અહીં 3/3 એટલે 1 આવશે. હવે અહીં ગુણાકાર છે તો 17 × 1, બરાબર, તો 17 થશે. હવે અહીં આપણા માઇનસની નિશાની આવશે તો 35માંથી 30 એટલે કે 5 વધશે. હવે અહીં વત્તાની નિશાની હતી, અહીં શું આવશે? માઇનસની જગ્યાએ વત્તાની, તો 17 + 5 કેટલા જવાબ થશે? 22. તો આપણો સાચો જવાબ જે છે સાબુ ભગાના લીધે 22 આવશે. હવે એક્સ એ વાય કરતાં ઊંચો છે, તો આ રીતે તમારી બધાની ઊંચાઈને ધ્યાનમાં રાખવાની છે. તો ઊંચાઈને ધ્યાને રાખીને ચડતા ક્રમમાં સૌથી ઊંચો વિદ્યાર્થી છેલ્લે આવશે. બરાબર. તો સૌથી વધારે ઊંચો વિદ્યાર્થી જે છે એ કયો છે? ટી છે. તો YWXZT, ડી જવાબ સાચો છે. કેટલાક ફૂલ ગુલાબી છે? બધા ગુલાબી ફૂલ સુંદર છે. તો કેટલાક ફૂલ સુંદર છે એ આપણે નીકાળી શકીએ છીએ નિષ્કર્ષ. તો બી જવાબ સાચો છે. 40 છોકરા એક જ હારમાં ઊભા છે. આ હારમાં વેદાંત જમણેથી 14મા ક્રમે છે, જમણેથી, આ જમણી બાજુ છે. તો વેદાંત ભાઈ કયા નંબરે છે? 14માં. બરાબર. તો 13 વિદ્યાર્થીઓ ત્યાં છે. કેટલા છે? 13. અને વેદાંત કયા નંબરે છે? 14માં. તો 13 વિદ્યાર્થી બીજા છે ને એક વેદાંત પોતે છે. તો આ વેદાંત પોતે. 40 છોકરા છે તો કુલ સંખ્યા કેટલી છે? 40 છે. તો 40માંથી આપણે 13 કાઢશું તો કેટલા વધશે? 27. હવે 26 વિદ્યાર્થીઓ એ બાજુ છે, એક વેદાંત પોતે 27મો અને 13 આ બાજુ છે. તો 26 ને 1 27 ને 13 40 થશે. કેટલા થશે? તો ડાબેથી એ કયો ક્રમ હશે? તો 26 છોકરા છે અને વેદાંત 27મો છે. તો કયો જવાબ આવશે આપણો? 27. તો સાચો જવાબ સી છે. નીચે વિકલ્પમાં આપેલી શબ્દોમાંથી સામાસિક શબ્દ ન હોય તે ઓળખી બતાવો. તો પોસ્ટ ઓફિસ છે એ સામાસિક શબ્દ નથી. પોસ્ટકાર્ડ, તો પોસ્ટમાં મોકલવા માટેનું કાર્ડ મધ્યમપદ લોપી. રાત દિવસ દ્વંદ્વ સમાસ છે. અનુપમ, જેની કોઈ જોડ નથી તે, તો જેની કોઈ જોડ નથી તે તો ઉપપદ છે. તો આ રીતે એ જવાબ આવશે. કયો આવશે? બાકી બધા સામાસિક પદ છે. 2 ફાંટ પતીરા રિયા. મતીરા શબ્દોનો અર્થ જણાવો. તો મતીરા એટલે ચીબડા થાય છે. ઉત્તર ગુજરાતમાં શબ્દો વપરાય છે. તો બી સાચું છે. હવે પતીરાનું અહીં પૂછ્યું હોય તો પતીરા એટલે કાકડી થાય છે. પતીરા એટલે શું થાય છે? કાકડી થાય છે. તો થોડું વાક્ય બનાવવામાં ભૂલ કરી છે હમણાં, પણ મતીરા એકલો આપણે ધ્યાનમાં લેશું તો શું આવશે? ચીબડા આવશે. પણ પતીરા રિયા તમે ધ્યાનમાં લેશો પતીરા તો કાકડી આવશે. કાર ખોટકાઈ પડે તો તેનો માલિક થોડો શરમાય છે. તો આ જે થોડો શબ્દ છે એ શું બતાવે છે? વિશેષણ બતાવે છે. હવે કેવું બતાવે છે? તો ક્રિયા, એક જાતનું પ્રમાણ બતાવે છે. કેવું? કે થોડું, માત્રામાં કેવું છે? થોડું છે. તો એ જવાબ આવશે. 74નો પ્રશ્ન છે, રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. વાક્યમાં ભાવાર્થ દર્શાવતું વાક્ય નીચેનામાંથી. તો પોતાના શરીર ન સમજે તે વળી બીજાને શું સમજે? મતલબ કે સમજણ ઓછી હોય છે. બરાબર. તો આમાં એ અને સી એ તો રોગની જાળવણી માટે છે કે આરોગ્યને, એ ના આવે. બી જોઈએ, રોગ થાય તે માટે સુખી લોકો સ્થૂળ સાધના કરે છે. હવે સાધના કઈ રીતે રોગને આવકારે છે? બુદ્ધિને બાજુમાં મૂકીને એવું હોઈ શકે છે. બરાબર, એવું હોઈ શકે છે. તો બી જવાબ પણ સાચો છે. પણ આપણે એના પુરાવા શોધવા તમને બહુ મુશ્કેલ પડશે. બરાબર. પોતાના શરીર ન સમજે તે વળી બીજાને શું સમજે? તો સી સાચું છે. બરાબર. તો આ રીતે સંપૂર્ણ સાચું સી છે અને બી માટે તમારે મથવું પડશે. બરાબર.
સમાનાર્થ ધરાવતા શબ્દોની સાચી જોડીનો વિકલ્પ ઓળખીને બતાવવાનો છે. તો ઓથ એટલે આપણે સહારો આપવો. તો પહેલું તો સાચું છે. સાયુજ્ય એટલે અનુસંધાન, જોડાણ, બરાબર. તો સાયુજ્ય ખોટું છે. તો આપણે જે સાચો જવાબ છે એ કયો છે? છાંક એટલે નશો, અને કેફ, નશો ને કેફ બે સમાનાર્થી છે. છાંક પણ એનો સમાનાર્થી છે. તો બી જવાબ બિલકુલ સાચો છે. હવે ગીરા જે છે, તો ગીરા પહાડ અને પર્વત હોય છે એના માટે વપરાય છે. મીઠાશ અને કર્કશતા બી વિરોધી છે. પ્રારંભ અને અંત પણ એ પણ વિરુદ્ધાર્થી શબ્દો છે. હવે વિરામ ચિહ્ન નક્કી તમારે કરવાનું છે. વાચન સમજ માટે વપરાય છે. કોઈના કથનને દર્શાવતા પહેલાં મુકાય છે. સંબોધનનું જે પદ હોય છે એના પછી મુકાય છે. તો આ કયું વિધાનની અહીં વાત કરી રહ્યા છે? તો અલ્પ વિરામ. કયું? હવે કોઈના કથનને દર્શાવતા પહેલાં, દાખલા તરીકે ગાંધીજી કહેતા હતા, તો એના માટે તો અવતરણ ચિહ્ન આવે છે, બરાબર. તમે બેવડો અવતરણ ચિહ્ન જાણ્યું છે. હવે એની આગળ આવું અલ્પ વિરામ આવે છે. ક્યાંક તો ગુરુ વિરામ મૂકેલું હોય છે આ રીતનું, બરાબર. ત્રણેય મૂકેલા હોય છે. અને આ વાક્ય છે થોડું પેચીદું પૂછ્યું છે, જોઈએ એ રીતનું સરસ મજાની રીતે નથી પૂછ્યું. હવે અવતરણ ચિહ્ન તો આમાં આપેલું નથી ક્યાંય. હવે ગુરુ વિરામ છે, તો ગુરુ વિરામ કોઈનો આપણો વર્ગ બતાવવો હોય તો વધારે વપરાય છે. તો અહીંયા અલ્પ વિરામ જે જવાબ આપ્યો છે એ સચ્ચાઈની સંપૂર્ણ નજીક છે. તો આપણો જવાબ કયો આવશે? સી આવશે. અર્થની સ્પષ્ટતા કરવા માટે નાનો કૌંસ, દાખલા તરીકે કોઈ મનમાં બોલતું હોય તો બાજુમાં સ્વગત લખેલું હોય છે, તો આવો નાનો કૌંસ વપરાય છે. તો બિલકુલ સાચો જવાબ છે. સાચી જોડણી કીર્તિ એ સાચું છે, બરાબર છે. કવિ લેખકના તખુલ્લસની જોડ તમારે શોધવાની છે. તો ગૌરી શંકર જોશી છે ધૂમકેતુ તરીકે. મણિશંકર ભટ્ટ આ પણ ક્યાંક આપેલું છે. કાંત. બરકત વિરાણી, બરકર વિરાણી લખ્યું છે, થોડી ભૂલ છે, બેફામ. ઉમાશંકર જોશી વાસુકી તરીકે ઓળખાય છે. તો આપણો સાચો જવાબ પહેલામાં સી, પછી બીજામાં ડી. તો ડી જવાબ આવશે. કયો આવશે? ડી. ત્રીજામાં એ. ડી જવાબ સાચો. જરઠનો સમાનાર્થી શબ્દ જરઠ એટલે વધારે ઉંમર જે હોય એ, વૃદ્ધ. ડી સાચું છે. પૂર્વ મને તારું સરનામું લખાવતો વાક્યમાં નિપાત તો એ જવાબ સાચો છે. ચોઘડિયું સમાજ, 4 ઘડીનું, બરાબર. તો સંખ્યા આગળ હોય અને પાછળ એનો સમૂહ હોય તો દ્વિગુ આવે છે. તો બી સાચું છે. અલંકાર ઓળખાવો. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? તો રવિ એટલે સૂરજ થાય, સૂર્ય. અને એક રવિ એટલે છોકરાનું નામ છે. તો બંને રવિની વાત કરી છે, તો શ્લેષ અલંકાર આવશે. વિભક્તિનો પ્રકાર તમારે જણાવવાનો છે. તે રાજકોટ સુધી અમારી સાથે હતા. તો જે સુધી શબ્દો છે સપ્તમી વિભક્તિ બતાવે છે. તો ડી સાચો છે. શબ્દકોશના ક્રમ પ્રમાણે કાઉન્સ, કૃપા, કાંચન અને કાગળ. તો કાગળ સૌપ્રથમ, પછી કાંચન અનુસાર ગુજરાતીમાં બીજા નંબરે આવે, હિન્દીમાં પહેલા નંબરે આવે. કૃપા અને કૌંસ. ડી સાચો છે. 86મો પ્રશ્ન છે. ક્વિનાઇન ટેસ્ટ બીટર, ફાઇન્ડ ધ કરેક્ટ પેસિવ સેન્ટેન્સ. તો ક્વિનાઇન ઇઝ બીટર વેન ઇટ ઇઝ ટેસ્ટેડ. એ સંપૂર્ણ સાચું છે. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કન્સન્ટ્રેશન એંગલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ, બરાબર. એંગલની પણ અહીં એન્જલ આવે. શું આવે? એન્જલ આવે. પણ થોડી લખવામાં ભૂલ થઈ છે, સ્પેલિંગ મિસ્ટેક છે, પણ આગળ એ જ બોલાય છે. તો આર્ટિકલ જે છે એ એન કયો આવશે? એન આવશે. એટલે કે બી જવાબ સાચો છે. હવે યુ મસ્ટ ટ્રસ્ટ ઇન ગોડ ધ ગ્રેટેસ્ટ. તમારે ફરજિયાત ભગવાન પર ભરોસો કરવો જોઈએ. તો સી બરાબર છે. 89મો પ્રશ્ન છે. ફોર 25 years ધ રેસિડેન્ટ્સ ઓફ તાજ નગર વિલેજ નિયર ગોરેગાંવ લોબીડ. તો લોબી શબ્દો પાછળ ફોર આવશે. બી બિલકુલ સાચું છે. ફ્યુ પીપલ ટર્ન અપ ફોર ધ શો. ટર્ન અપ એટલે ઊભા થયા. ફ્યુ એટલે થોડા. તો થોડા શબ્દો છે નકારાત્મક બતાવે છે. તો પહેલેથી વિધાન નકારાત્મક બની ગયું છે. હવે તમારે એને આકાર બનાવવાનું છે. તો ડીડ ધે આવશે. એ સાચું છે. વિચ ઇઝ નોટ ધ સબ સ્કિલ ઓફ લિસનિંગ સ્કિલ. તો સ્કેનિંગ રીડિંગમાં આવે છે. કોની આવે છે? રીડિંગમાં. તો સાચો જવાબ સી આવશે. વિચ કન્જક્શન ઇઝ પ્રિફરેબલ ટુ ઇન્ડિકેટ ધ રીઝન એન્ડ રિઝલ્ટ. તો પરિણામ અને કારણ શોધવાનું છે. તો પરિણામ અને કારણ માટે શું વપરાય છે? સો ધેટ. શું વપરાય છે? સો ધેટ. રમેશને વાગ્યું હશે તેથી ઊભો થઈ શક્યો નહીં હોય. તો સો ધેટ વપરાય છે, બરાબર છે. આઈધર ઓર આવે, પણ અહીં આઈધર નોર છે એટલે નહીં આવે. ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ હેજ.
તો એજ એટલે ધુમ્મસ થાય છે, બરાબર. તો અહીં ધુમ્મસનું કોઈ સમાનાર્થી નથી. નિયર એટલે નજીક, ફોર એટલે માટે, ગેજ રેમિંગ વર્ડ છે. ગેઇન એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. તો રદ થશે પ્રશ્ન. શું થશે? કેન્સલ થશે 93 નંબરનો. 94 છે લેટ્સ ગીવ એ પાર્ટી શેડ જયા ઇટ્સ લેટ્સ નોટ. તો જયાને પાર્ટી જોઈએ છે પણ એના પતિ જે છે હસબન્ડ છે ના પાડે છે. તો જયા સજેસ્ટેડ ગિવિંગ અ પાર્ટી બટ હેર હસબન્ડ કોન્ટ્રાક્ટેડ. તો ના પાડવી એટલે કોન્ટ્રાક્ટેડ થાય છે. તો પેસિવ સંપૂર્ણ બની જાય છે. તો બી જવાબ સાચો છે. ફાઇન્ડ ધ એડજેક્ટિવ ફ્રોમ ધ ઓપ્શન ગિવન બિલો. એડજેક્ટિવ એટલે વિશેષણ. તો કાળું વિશેષણ છે. હાઉસ, બોક્સ અને સ્કૂલ નાઉન છે, નામ છે, બરાબર. તો બી સાચું છે. ફિલ ઇન ધ બ્લેન્ક. ધ મેનેજર વોઝ ઇમ્પ્રેસ્ડ વિથ હિઝ ડેડિકેશન. તો એની જે કર્તવ્ય પ્રેરણા હતી એનાથી શું થાય છે? ઇમ્પ્રેસ થાય છે. તો સી જવાબ સાચો છે. 97 નંબરનો સિલેક્ટ ધ સિમોન્સ ઓફ ડિલિજન્ટ. તો ડિલિજન્ટ જે શબ્દો છે ખંતીલું, એનો સમાનાર્થી શોધવાનો છે. તો હાર્ડ વર્કિંગ થાય છે. ડિલિજન્ટ એટલે ખંતીલું, ઉદ્યમી, મહેનતી. તો એ જવાબ બિલકુલ સાચો છે. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિયમ ઓફ ટ્રાન્સપરન્ટ. એન્ટોનિયમ એટલે વિરુદ્ધાર્થી. તો ટ્રાન્સપરન્ટ એટલે પારદર્શક થાય છે અને ઓપીક્યુ એટલે અપારદર્શક થાય છે. તો બિલકુલ સાચો જવાબ કયો છે? બી, બરાબર. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ ટેન્સ. બાય ધ ટાઈમ વી રીચ ધ સ્ટેશન ધ ટ્રેન વિલ હેવ લેફ્ટ. શું આવશે? વિલ હેવ લેફ્ટ. તો સી જવાબ સાચો છે. પૂર્ણ ભવિષ્યકાળ સૂચવે છે એટલે વિલ હેવ લેફ્ટ આવશે, બરાબર. હવે 100 નંબરનો પ્રશ્ન છે સિલેક્ટ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ આઇટમ. ટુ હિટ ધ નેઇલ ઓન ધ હેડ. તો ટુ ડિસ્ક્રાઇબ એક્ઝેક્ટલી વોટ ઇઝ કઝિંગ અ સિચ્યુએશન. તો સંપૂર્ણ આઇડમ્સ રૂઢિપ્રયોગ સાચો છે. તો સી જવાબ આવશે. આપણી મોબાઈલ એપ્લિકેશન એક્ઝામ સાથે આવી ગઈ છે. એમાં આ બધા જ કોર્સ તમે જોઈ શકો છો, તમને જોવા મળશે. તમારે ખરીદવાની ઈચ્છા હોય તો ખરીદી શકો છો. સાથે ટાટ સામાજિક વિજ્ઞાનની નોટ્સ જે છે એ 49 રૂપિયામાં વેચી છે. ને સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ 80 ગુણનું જે પેપર છે આપણી નોટ્સ અને MCQની જે PDF હતી એમાંથી નીકળ્યું છે. તો સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓને બહુ મદદ મળી છે. સાથે આપણે ટૂંક સમયમાં જે ગુજરાતી મુખ્ય પરીક્ષાનું પેપર 1 છે એનો કોર્સ પણ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો મટીરિયલને બધું તમને મળશે. તો ડિટેલ હું પછી તમારી સાથે શેર કરીશ. સાથે એની કિંમત બિલકુલ ઓછી છે. તો હજારોમાં નહીં હોય એટલે તમને પોસાશે. તો કિંમત વ્યાજબી છે. ખરીદવાની ઈચ્છા હોય તો ચોક્કસ ખરીદી લેજો. સાથે ટાટ 1ના મોક ટેસ્ટ એ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ખરીદ્યા છે અને મોક ટેસ્ટ આપ્યા છે. તો એનો ચોક્કસ એમને ફાયદો થયો હશે. તો નોટ્સ પણ અહીં જોરદાર રંગીન છે. તમારે જોવી હોય તો હું દેખાડી દઉં. આપણો એક્ઝામ સાથે કરીને ટેલિગ્રામમાં ગ્રુપ પણ ચાલે છે. ત્યાં પણ તમે આ PDF છે અમુક તમને ફ્રી મળશે. સાથે આપણી વેબસાઇટ પણ છે. તો આ રીતની જે નોટ્સ છે તમને આવશે. આ પ્રિલિમ માટે છે. આપણે મુખ્ય પરીક્ષા માટે વિસ્તારપૂર્વકની નોટ્સ તમારા માટે બનવાનું કામ ચાલુ છે, એટલે કે બની રહી છે. ટૂંક સમયમાં બની જશે. જ્યારે નોટ્સ બને છે ત્યારે આપણે કોર્સ એનો લોન્ચ કરશું. તો વ્યાજબી ભાવે તમને પોસાય એવી હશે. અને નોટ્સ છે આ રીતની. સામાજિક વિજ્ઞાનનું પેપર સંપૂર્ણ આમાંથી પૂછાણું છે. એટલે કે વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં ખૂબ મોટો ફાયદો થયો છે. હવે આપણે આપણા જે પ્લાન છે નેક્સ્ટ સમયમાં આવી જશે, એટલે કે 1 અઠવાડિયામાં આવી જશે. તો તમારી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ખરીદી શકો છો. બીજી પણ નોટ્સ ઘણી બધી છે. બીજી નોટ્સ પણ આપણે જોઈ લઈએ કેવી છે. તો આ નોટ્સ તમે અહીં જોઈ શકો છો. આર્થિક ઉદારીકરણ વિશે, બરાબર. તો પ્રિલિમ માટે છે. મુખ્ય પરીક્ષાની પણ આપણે આવી તમે શોર્ટ ટાઈમમાં રિવિઝન કરી શકો. મુખ્ય પરીક્ષાના પ્રશ્નો મળે તમને ટૂંકા, મોટા અને શોર્ટ. એ રીતની આપણે નોટ્સ પણ બનવાનું કામ ચાલુ છે. ટૂંક સમયમાં 70% કામ પૂર્ણ થઈ ગયું છે. બાકીનું કામ ચાલુ છે. એટલે જેને પણ આ કોર્સ ખરીદવો આપણે લોન્ચ કરશું ત્યારે ખરીદી લેજો. તો આપ જોઈ શકો છો. અને મેરિટ બાબતે સૌ નિશ્ચિંત રહેજો. તો મેરિટનો જે અત્યારે ક્રાઇટેરિયા છે 35% ચાલે છે. કેટલો ચાલે છે? તો 200 ગુણના 35% એટલે કે 70 ગુણ થાય છે. તો 70 ગુણ સુધી મેરિટ જે છે એ રહેશે. એટલે એના વિશે તમારે ચિંતા કરવાની નથી. મેરિટ કેટલું રહેશે? તો 70 ગુણ સુધી રહેશે, બરાબર, મેરિટ. તો એ રીતની તૈયારી રાખજો. અને મુખ્ય પરીક્ષાનો ટાઈમ તમારે જે છે એ હાયર સેકન્ડરી જે જૂન મહિનો છે એની પ્રથમ અઠવાડિયામાં લેવાય તેવી શક્યતા છે. તો ટાટ જે 2ની પરીક્ષા છે એ પણ એના 15 દિવસ પછી આવી જશે. તો તમારી પાસે 1.5 થી 2 મહિના વચ્ચેનો સમય ગણી શકાય છે. કેટલો? 1.5 થી 2 મહિનાનો. તો તૈયારી જેને પણ કરવાની ઈચ્છા અત્યારથી ચાલુ કરી દેજો. હવે
આપણે આપણી વાણીને વિરામ આપીએ છીએ. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. કોર્સ ખરીદવા તો મોબાઈલ એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરી લેજો. સાથે મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ હજુ કરી શકો છો. તો થેન્ક યુ વેરી મચ. આપ સૌનો આભાર.